હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? તમને ગુડ મોર્નિંગ. ના તો વગર લિપસ્ટિક કરી નાખી લેવાના તો મારા માટે મસ્ત શરબત બનાવ્યો છે. લીંબુ મેં નાખ્યું છે, ખાંડ રૂચી ત્યાં નાખી છે. જો ભાઈ 10 વાગ્યા હતા, આજે અમે 9:30 વાગે ઉઠ્યા છીએ. હા હા, ઘસઘસાટ ઊંઘ્યા છે. રાત્રે 3 વાગે ઊંઘ્યો છું હું, મોજ પડી ગઈ. અને અત્યારે અરે રેવા દે તારે પીવું. હા 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 લેડો ખાલી લીંબુ શરબત પી લો. અત્યારે રુચિતાના મમ્મીને બધી બીપી કેટલું થયું છે? 200 આવી 200 ઉપર છે. બરાબર. 2 દિવસે તો હોસ્પિટલમાં બધો બાટલાનો ચડાવતો હતો, પણ બહુ તો મેળ પડતો નથી. લીંબુ પડે તો લઈ લઈને જોડે ધરો સાઈડમાં જતું. બરાબર. તો અત્યારે બધી 2-3 જે ડૉક્ટર જે સારા છે ને આજે રજાઓ ઉપર છે, એટલે હવે અત્યારે અમારે લાઇન્સમાં લઈ જઈએ છીએ. બરાબર. તો અમારા જે બે આ કોયડા હોય ને એ મમ્મીના ઘરે મૂકી દે. મમ્મીને ફોન કરી ના પડતી કે તું આજે ના આવજે, કારણ કે અમારે થોડી અડધામાં વધારે છે, એટલે હોસ્પિટલમાં એડમિટ જ કરવાનું પ્લાનિંગ છે. નાખી દે અડીશ નહીં, અને હેન્ડ વોશ કરી લાવ. આ કચરામાં નાખી દે. જે શું થાય છે, ડૉક્ટરનું શું કેવું થાય છે. 2 દિવસ આ લોકો જઈ રહ્યા પણ પ્રોપર રિઝલ્ટ મળતું નથી. દાદાના ગમે તે ફેસલો પતાવી ગયા, બરાબર વ્યવસ્થિત કામ થઈ જાય, કારણ કે ગરમી વધારે છે. હે એટલે શું કરવાનું? હે ચલો હેડો બાના ઘરે હેડો. અત્યારે છોકરાઓ લઈને આવ્યો છો રમવા માટે. હા હા, જો આને ધનવે નાવા ધોવાનું બાકી છે, એ મમ્મીના ઘરે મમ્મી નવડાવી દેશે. ચાલો બાને શું કહું હું? ભાઈ ધનુ ભાઈને હેરાન ના કરતી. મમ્મી તારું વ્યાજ ઘરે મૂકીને જઈએ અમે. તારું વ્યાજ ઘરે મૂકીને જઈએ. અને નવડા ધોવાનું બાકી છે, કપડાં લઈને આવી છે, અને જમવાનું બનાવજો અમે બધાનું. અમે તો નહીં આજે રાંધવાના, અમને જ ભાવે છે. અમારા માટે ફાફડા ને ભજીયા મોકલ્યા. આ તો વાંધો નહીં, એમ બનાવી દઈશું અમે. એમ બનાવી દઈશું. આ તો વાંધો નહીં, ચલે. સાસુને લઈ જવાના છે જો હોસ્પિટલ. જો હવે અત્યારે હોસ્પિટલ આવી ગયા છીએ. ત્રીજા માળા છે, સરસ મજાની હોસ્પિટલ બનાવી છે. એક પેશન્ટ છે, ભાઈને પથર્યું, પણ બધું આને લઈ નંબર લઈ લો પહેલાં. બસ સાસુ ઊંઘ્યા આરામ છે. તો ભાઈ અત્યારે વળી પહેલાં જનરલમાં એડમિટ કર્યા, હવે અત્યારે એસીમાં લઈને આવ્યા કે રાત્રે ઊંઘી ના હક. એક નાઇટ રાખશે એટલે એસીની અંદર કાં વાંધો નહીં આવે. 5500 રૂપિયા સાલા રિમોટ હંગાતે લઈને જાય. બોલો, મારા જીવન આટલું કમાય, રિમોટ હંગાતે લઈને જાય. રૂપિયો મેં ના છોડ્યો. 2409 રૂપિયા બિલ બન્યું ને, બધું કેટલા આપું કે 2409 પૂરા. બધું પકડ, બધું લાય રૂપિયો લાય કે ખુલ્લા ને ભરે તને હું ડૉક્ટર જોડે લઈને કે ના ના ઉભાર હું લઈ નાખું. ડૉક્ટર જોડે લઈ જાય રૂપિયો. મારા હા આટલું કમાય છે તો રૂપિયો ના છોડે સાલા. તો આપણે શાના છોડવા નહીં સાલા? જો રિમોટ હંગાતે લઈને ફરે સાલા. જો હવે રોજ કે લેવલ આવે આવ્યું છે, લેવલ તો લેવલ રહેવાનું. અત્યારે આવી ગયા હતા શાક માર્કેટ. શાક લેવાનું હતું પણ અત્યારે મેળ પડે એવું નહીં. અત્યારે લેવાના છે મોસંબી. સાસુને મોસંબીનો જ્યુસ પીવડાવીએ, અને ઘર માટે લીધા હતા તરબૂચ. એમાં ખાધા કરતાં અમે એના શરબત બનાવીને પીવાના છીએ. ભાવેશ આવી ગયો હતો, શરબત પીશું. મમ્મીને તો જમવાનું કહી દીધું, જમવાનું છે અમારા ઘરે જમી લઈએ. પછી રુચિદા સાસુ મારો કંઈક લિક્વિડવાળું કંઈક જમવાનું જો કંઈક હશે, દાળ ભાત એ લઈ જશે. બપોરે ત્યાં રોકાશે, અને હું અને હેત તો ધનું ને મમ્મીના ઘરે રોકાઈશું. અને જબરજસ્ત ગરમી પડી રહી છે. હા હા, આખી ગાડી ગરમ લાઈ થઈ ગઈ. હવે જોઈએ મોસંબી મળે કે નહીં મળતી. હવે ઘરે આવી ગયા, મસ્ત પથારી કરી છે. મારા છોકરાઓ જો એ ગયા છે, બાને હેરાન કર્યા હતા. હે ડાયા મારા છોકરા તો હે ને. અને ઘરમાં આવતા હા હા જે ઠંડક છે, જબરદસ્ત ઠંડક. કયું એ મન નહીં ખબર બેટા, હજુ પ્રોપર મૂવી જોવા તો દે. કયું મેં રિમોટમાં બધું બતાવશું. અરે મમ્મી મેં જાતે ઓઢી લીધું, બોલ દે ને.
ભાઈ આગ લાગે છે રાજધાની એક્સપ્રેસમાં. લો, મસ્ત કેરી કાપીએ, મસ્ત બટાકા. બટાકાનું શાક બનાવું છું, પાલક કરી દીધી. અચ્છા, અચ્છા, મસ્ત સંભારો. અને ફાફડા ગાંઠિયા, ભજીયા. લો હવે તારા ભાવના રૂમમાં ઊંઘ્યા છીએ. આઈસી ઓન કરવાનું છે. ઓન એસી, એસી ઓન, ઓન. એ મમ્મી આ બોબડી તો સાંભળતી જ નહીં. એસી ઓન. હા એ તો આ બધા ટાઈફા એવા હોય છે ને. એ રિમોટ ગોતજે બેટા. હેલો, હેલો લોએડ, હેલો લોએડ. અબે આ કંઈક આવ્યું ખરા. આ પાડી ઓન એસી. આ કંઈક બતાવી રહ્યું છે. હેલો બેલો શું કરી રહ્યો ખબર નહીં પડતી. આ વધારે બધા એસીના બધા કે ને ટેકનોલોજી વાળા લાવીએ ને તો માથે આવવા પડે. રિમોટ ગોતજે ધોરણ માસે જોજે. ચાલો ભાઈ, તારા ગરમા ગરમ પફ અને આ જોડા છે બોમ્બે સ્ટાઇલનો વડાપાવ. એમાં સાસુ કે મારે ખાવું નથી. તેમણે ક્યાં એડમિટ કરવાના, પછી આથી મોટી હોસ્પિટલમાં એડમિટ કરવાના. આ નાની હોસ્પિટલ છે, અત્યારે નહીં ખાય તો કાલે મોટી હોસ્પિટલમાં. કાલ તો નાની હોસ્પિટલ લઈ જતા એમાં મેં ના બોલે, એમાં ખાધું નહીં, પાછા લઈ ગયા. અહીંયા નહીં ખાય, અમદાવાદ ડૉક્ટરો બદલ કરી ગયા છે. એનું શું થયું ખબર હે? કંઈ નહીં, ખાવાતું નહીં. બીમાર થવામાં મોટા મોટી જો પ્રોબ્લેમ આવતી એને ખાવાની સર. જો તમે પેટ ભરીને ખાઓ તો કાંઈ તકલીફ નથી. અને એક બીજી માનસિક, એનાથી તો કોઈ ડૉક્ટર જોડે દવા નથી. આપણે શાંતિથી ખાઓ. અને હોસ્પિટલમાં આવીને મરીજની સામે ખાવાની જે મજા આવે ને એ ક્યાંય ના આવે. આમ ચસ્કો લાગે, ચસ્કો. શું કરે? ઓ વાવ, સરસ બનાવી દેતો લે. ચલો ભાઈ, ટિફિન બની ગયું સર. ગરમા ગરમ રોટલી. મમ્મી હેરાન કરતા હતા મારા છોકરા? તે બાને હેરાન કરતો હતો તું? બધું સરખું કર્યું? હા, એ વાતો એવી કરશો ને. શું કરે? આઈસ્ક્રીમ ખવડાવી, પાર્ટી કરાય. હા, ખુશ થઈ ગયા આઈસ્ક્રીમમાં તો. કેરીના રસિયા તો જો કરીએ. તારું બંધ કર કયા પીપુડું. હા, હવે બટાકાનું શાક, ખીચડી અને મમ્મીની ફેવરેટ એવી કેરી. હા હા હા, રશિયા. આ બાની કેરી પૂરી કરવા આવ્યા તમે એમ ને? હે મમ્મી, બાની કેરી પૂરી કરવા આવ્યા? કહી દે બીજી લાવી દઈશ. કોઈ કહી દે, મારા ઘરે બહુ બધી પડી. કહી દેજો ધનો. જોતા કેવા કુદસ. ધને હમણાં વાગશે દીકરા. જમી લીધું, ટિફિન પેક કરી હવે જઈએ તો હોસ્પિટલ. હું ને મારા ઘરે રોકાઈશું. રુચિતાના ધર્મી ના પાડી બધું મારા જેવું રોકાય, પણ એ રાત્રે હેરાન કરે એટલા માટે અમે રુચિતા જોડે રાખવાનું નક્કી કર્યું. રુચિતા રાત્રે હોસ્પિટલમાં રોકાશે. ધુરંધર મૂવી જોવાના. હા કર. જો ભાઈ વિડીયો કોલ કેવી રીતે કરવો ને આ ધર્મીને સારું આવડે છે. જો અમુક બધું વિડીયો કોલમાં વાત કરી અમેરિકા. એ એક્સેપ્ટ કરે કે વિડીયો કોલ કરો એમ કે એક્સેપ્ટ કરો વિડીયો કોલ. લો ભાઈ જરા છે ને થોડો
ગાદલા બધું લાવવાનું લઈ જવાનું છે હોસ્પિટલ. તો અત્યારે આવ્યા છે, ટિફિન લઈ લીધું છે એટલે અત્યારે જઈએ છે હોસ્પિટલ. પછી હું ને હેત ઘરે આવી જઈશું. હજી ગેસ પુરાવાનો બાકી છે, તો ગેસ બી પુરાઈ દઉં જેથી કરીને મારા અમદાવાદ જવામાં તકલીફ ના પડે. આવ્યો પણ સર તો વિડીયો કોલના રશિયા અડધો કલાક ખેંચશે આ વાતો કરવાનું. થઈ ગયું? તો આપણું કંઈક સામાન કે લઈ જવાનું હોસ્પિટલમાં લઈ લેખો તો ઠીક. ધનુ વડે હોસ્પિટલ રોકા નીચે રોચિતા જોડે. ધનુ શું કર્યું તું બોટલનું? ના માલા ભાઈ પાણી ભરવા ગઈ દે કે બોટલ આપ ના આપું તો તો વસ્તુ કોઈ ના આપે. ચલો ભાઈ સરસ એના ત્રીજો બાટલો થયો ને, ત્રીજો બાટલો ચડાયો છે ટકોરા જેવો. હજુ 2 બાટલા બાકી છે ચીનું મીનું ના નાના નાના બાટલ. આમાં ભરાઈ ગયું છે. અને પેશન્ટ મળે સ્પેશિયલ સ્પાઇસી વેફર. મેં હેતને છે ને બધું એક્સપાયરી ડેટ શીખવાડી દીધી છે, એટલે કોઈ વસ્તુ ખાય ને પેલા એક્સપાયરી ડેટ ચેક કરી લે. હે ને સરસ. ચાલો ભાઈ હમણાં પેશન્ટના જમાડી દઈએ પેલા ચકાચક. હે તો ભાઈ પેશન્ટ માટે જો સ્પેશિયલ ટેબલ. અહીંયા આમ મૂકવાનું, આ ખાવાનું. હે કેવી રીતે તનું? હા એ જજે જેસીબી કર. ક્રેનથી ખેંચી લે, ક્રેનથી ખેંચ. ખેંચો જો લગા કે મરેજોની ફેવરેટ એવી ખીચડી. હા અખંડ મોજવાળી હે રૂચિતા. જો થાળીએ લઈને આવી ધનુ જુઓ. લે બેટા એમ ના ખુલે. આપણે નીચે જવાનું હોય ને તો આ બટન દબાવવું પડે. હા લો ભાઈ ધનવી છે ને અત્યારે તાલ કર્યો છે. હે એ ત્યાં ના લબડાય. તાલ કર્યો. હું હેજ ઘરે જતા હતા બરાબર. તો પછી ધનવી કે ના હું તો અહીંયા ના રોકાવું. બધું ચાલ તો મારા જોડે. પછી કે ના મમ્મી જોડે આવે. એટલે હવે તારા લોકોને આઈસ્ક્રીમ ખાવડાવવા લઈ જાઉં. ગેસ પુરાવો તો ગેસ બી પુરાવી દઉં. આઈસ્ક્રીમ મસ્ત ખવડાવી દઈએ. યાર કેમેરો ઓન. ચલો ભાઈ આ લોકો મસ્ત આટો બી ખવડાવી દઉં. મારો ગેસનું કામ પૂરું કરાવી દઉં. અને ભાઈ આઈસ્ક્રીમ લે. શું જોવે એ તો ઓટોમેટિક બંધ થઈ જાય. ભાઈ ગાડી ગેસ પુરાવા આવ્યા હતા. ભાઈના ગાડી બધી હેન્ડ બ્રેક મારી નહીં. માંડ એન્ડ મેં અટકીને પડી જો નકર મસ્તીનો ગોબો આવી જાત. બોલ કેવી રીતે? હે ને જો ખાલી કેટલી જગ્યા હતી ખાલી જો બચી ગઈ ગાડી. એમ ના કરીશ ધનુ તું. ચલો ભાઈ કાલનો અમદાવાદ જવાનો પ્રોગ્રામ કર્યો છે મેં કેન્સલ. બરાબર કારણ કે કાલે હોસ્પિટલમાં રજા આપશે. તેનો બિલ ને બધું પેમેન્ટ કરવાનું છે. ત્યાં બાર્ગેનિંગ કરવી પડશે એમ છે. તને સાઈડમાં ઉતરી પડે દેખાતું ને પાછળ. બરાબર રુચિતાના ધનવી અત્યારે હોસ્પિટલમાં સુઈ જશે. હું અને હેત ઘરે અમે મૂવી જોવાના છીએ. બરાબર ફૂલ સાઉન્ડ સિસ્ટમ સાથે ફૂલ એચડી પ્રિન્ટ છે સરસ મજાનું. અને આ લોકોને આઈસ્ક્રીમ બી ખવડાવી દીધી છે. બરાબર કાલે કદાચ રજા આપી દેશે. પેટમાં ઇન્ફેક્શન હતું એના કારણે તડકામાં ફરવાના કારણે હવા ભરવાના કારણે કાનમાં હવા ભરાઈ ગઈ તો બી થોડું બહુ જ થાય. હજુ પરફેક્ટ રીઝન તો કાલે ડૉક્ટર કહેશે ભાઈ શું પ્રોબ્લેમ છે ખાસ કાલે પૂછજે તું. હું ડૉક્ટર આવે એટલે સર થવાનું રીઝન શું છે એટલે આપણને ખબર પડે. અને પ્લસ ડાયાબિટીસ પણ છે, બીપી પણ છે. તેની જે પ્રોપર દવા હશે એ દવા બી ટાઈમ ટુ ટાઈમ જે ચેન્જ કરવા જેવું તો ચેન્જ કરાવી લેજે. બરાબર એ જે આપણે લખાઈએ એને ભૂલી જજે. નવેસરથી નવો આંકડો કરી દેજે.
બરાબર, કારણ કે બીપી કે બ્લડ શુગર કે આ ડાયાબિટીસની અંદર છે ને કંઈક અલગ અલગ પ્રકારની દવાઓ આવતી હોય છે, બહુ ડિફરન્ટ દવાઓ હોય છે અને દરેક પેશન્ટ માટે અલગ હોય છે. માનો કે કોઈ એ વ્યક્તિ દવા કરતું હોય ને તે દવા બીજાને ના ચાલે એવું પણ કંઈક હોય છે આની અંદર, અને વધારે એમાં કોઈ નોલેજ નથી, પણ આવું કંઈક છે ખરા એ ફાઇનલ છે. બરાબર, એટલે આઈ થિંક કાલે તો રજા આપણે લઈ જ લેવાની છે અને રજા આપી પણ દેશે. હજુ અત્યારે એક બાટલો ચાલુ છે, જમાડીને આવ્યા ચાલતું એ હાલ ને ભાઈ. બોલો, તો રસ્તા વચ્ચે રિક્ષા ઊભી કરી નાખી. રિક્ષાનો બી ત્રાસ છે ને સર. ડફોડ એવા મગજના ભરેલા હોય ચલાવો, રસ્તા વચ્ચે જ ઊભી કરી નાખે. બોલો, મેન ચોકડી છે, હાઈવે છે, હાઈવે વચ્ચે જ રિક્ષા ઊભી કરી દીધી. પછી કે દીવો ઓલવાઈ ગયો. દીવો તો ઓલા જ કપડો અમારે કોળ વળશે દીવો ઓલવા હોય, તમને કદાચ ખબર તો પડી હશે. આવું છે ભાઈ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમતો આપણે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.